બ્લોસમ સ્કૂલમાં ભણું છું. હું બીજા સ્ટેન્ડર્ડમાં ભણું છું. આજે હું હનુમાનજી વિશે વિસ્તારથી કહેવા માગું છું. હનુમાનજીને આપણે સૌ ઓળખીએ છીએ, પણ આજે હું વિસ્તારથી કહેવા માગું છું. ભગવાન શ્રી રામના પરમ ભક્ત, મહાબલી, વીર, પરાક્રમી અને જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા શ્રી હનુમાનજી. હનુમાનજી એ હિન્દુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે. જો હનુમાનજીના પરિવારની વાત કરીએ તો હનુમાનજીના પિતા કપિઓસના રાજા હતા અને વાંદરાઓની સર્વ જાતિ અને તેના પિતાનું નામ કેસરી હતું. હનુમાનજીની માતા અંજની પાછલા જન્મમાં એક અપ્સરા હતી, જેમને શાપિત ધરતી ઉપર જન્મ લેવો પડ્યો હતો. હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો, તેથી ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. જો આપણે રામાયણ, રામચંદ્ર, માનસ, વાલ્મીકી અને તુલસીદાસ જેવા તમામ મુખ્ય સંતોમાં માનીએ તો તેમના મુખ્ય ગ્રંથોમાં હનુમાનજી અમર છે. બીજી દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ભગવાન હનુમાનજી ભગવાન શિવના રુદ્ર અવતાર પણ 11મો રુદ્ર અવતાર પણ છે. કહેવાય છે કે ભગવાન શિવે ભગવાન શ્રીરામની સેવા કરવા માટે હનુમાનજીનું રૂપ ધારણ કર્યું હતું. હનુમાનજીની માતા સીતા પાસેથી શાશ્વત જીવન વરદાન મળ્યું હતું. અયોધ્યાથી સાકેતધામ જતી વખતે ભગવાન શ્રીરામે હનુમાનજીને એવો દર્શ આપ્યો કે કલ્પનાના અંત સુધી તમે આ ધરતી પર રહો, નિવાસ કરો અને પ્રચાર કરતા રહો. આથી કહેવાય શકાય કે હનુમાનજી અમર છે. રામાયણમાં રામે સીતાનું શોધનું અઘરું કાર્ય હનુમાનને સોંપ્યું હતું અને તેમણે બખૂબી નિભાવ્યું હતું. તમે બધાએ મહાભારતની કથા ઘણીવાર જોઈ અથવા સાંભળી હશે. દ્રાવણમાં શ્રી હનુમાનજી મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ પર ધ્વજ સાથે વિરાજમાન છે. આથી હનુમાનજી ચિરંજીવી અને અમર દેવતા છે. નાસે રોગ હરે સપીરા જપંત નિરંતર હનુમતવીર. હનુમાનજીના વિવિધ નામો ભક્તો આવકારે છે. કોઈ કહે કપીશ્વર, કોઈ કહે ચિરંજીવ, કોઈ કહે અંજલિપુત્ર, કોઈ કહે મહાવીર, કોઈ કહે લક્ષ્મણ પ્રાણદાતા. તેથી હનુમાન ચાલીસામાં કહેવામાં આવ્યું છે કે તુમ મમ પ્રિય ભરસમ ભાઈ. હે હનુમાન, તમે મારા પ્રિય ભરા સમાન ભાઈ છો. કહેવાય છે કે કળિયુગમાં આ પૃથ્વી પર ભગવાન હોય તો ભગવાન શ્રી રામના પરમ ભક્ત श्री हनुमान जो है फ्रीकर करना है क्यों फ्रीकर से होता है क्या भरोसा रखो मेरे बजरंग बली पर फिर देखो होता है क्या फिर देखो होता है क्या। भीड़ पड़ी अब तेरे भक्तों पे बजरंग बली सुन लो आज अब तो मेरी है महावीर अब तो दे दो दर्शन पूरी कर दो तुम कामना मेरी पूरी कर दो तुम कामना मेरी। राम नाम औषधि सहज सरल गुणवंत बजरंग कृपा थी मण्या बजरंग कृपा थी मण्या गोपाळानंद संत गोपाळानंद संत। जय हनुमान एक बार जोरदार तालियों थी जाए आ हनुमान ना બધા ભક્તો માટે क्या बात है ये बात हाँ, राम नु नाम बड़े जग में है वाह श्री राम ने हनुमान जी पधारिया नाम बड़े जग में है याद आवे हनुमान नमु तने आज नमु हनुमान।
કપિશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ રાખજે લાજ નમો હનુમાન રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નામ તને આજ નમો હનુમાન જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ રાખજે લાજ નમો હનુમાન હે ચૌદે ભુવનમાં તારો પ્રતાપ છે તારે હૈયે એક રામ નામ જાપ છે સાત કરું હનુમાન નમો તને આજ નમો હનુમાન રાખજે લાજ નમો હનુમાન રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમો તને આજ નમો હનુમાન જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ રાખજે લાજ નમો હનુમાન બલ બુદ્ધિ ને ભક્તિ માંગુ બલ બુદ્ધિ ને ભક્તિ માંગુ આપજો રે વરદાન નમો તને આજ નમો હનુમાન તુજ અમારો તારણ હારો તુજ મારો ભગવાન શત શત વાર નમો હનુમાન બલ બુદ્ધિ ને ભક્તિ માંગુ આપજો રે વરદાન નમો તને આજ નમો હનુમાન તુજ અમારો તારણ હારો તુજ મારો ભગવાન શત શત વાર નમો હનુમાન તારા ભજનની લાગી રે દેવ છે તુજ અમારો કષ્ટ ભંજન દેવ છે સાત કરું હનુમાન નમો તને આજ નમો હનુમાન શત શત વાર નમો હનુમાન રામનું નામ પડે જગમાં હે યાદ આવે તમારી જમાવટ. નમો તને આજ નમો હનુમાન જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ રાખજે લાજ નમો હનુમાન અરે વાહ ભાઈ વાહ શ્રી રામદૂત અંજની સપૂત જોરદાર તાલિયા બે હાથ ઉપર કરીને જય વિદ્યાવંત અસુરો કે અંત લંકા દહંત રાવણ કી ભાઈ, ભાઈ. કે ભૂપ શંકર સ્વરૂપ લત રામ નામ સુમિરન કી જય જય કપિશ્વર ભાઈ બધાને રિક્વેસ્ટ છે 2 મિનિટ માટે આપના સ્થાન પર ઊભા રહીને આપણે બધા સાથે મળીને આ પરફોર્મન્સને સેલિબ્રેટ કરીએ જય જય શ્રી હનુમાન ભાઈ બધા તમારા સ્થાન ઉપર 2 મિનિટ માટે ઊભા રહેજો જય જય શ્રી રામ બે હાથ ઉપર કરીને વાહ રાજેશ સર વાહ जय जय श्री राम क्या बात है जय श्री राम आहा बच्चा पे हाथ ऊपर करवा चाहिए जय जय श्री राम क्या बात है वाह जलसो पड़ी गयो ये बात मेरे ब्लॉसम बिंटू भाई જેટલા પેરેન્ટ્સ છે ને એમના પપ્પાને રિક્વેસ્ટ છે રાજેશ સર પાસે આવી જાઓ તમને હું બહુ દૂર નહીં બોલો અહીંયા આવો પ્લીઝ ફટાફટ આવો જય જય શ્રી રામ क्या बात है बच्चा भी हाथ ऊपर तालियों ना गड़गड़ाहटથી जय जय श्री राम बोल श्री पवन पुत्र हनुमान की जय जय श्री राम।